નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં પશુપાલકો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે કેટલ શેડ અને પાણીની ટાંકી બનાવવા માટેની સહાય યોજના। આ યોજના અંતર્ગત પશુપાલકોને 30,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક વિડીયોમાં મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ યોજનામાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352 આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે કેટલ શેડમાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે કેટલ શેડ અને પાણીની ટાંકી માટેની જે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતા 2 કે તેથી વધારે પશુઓ ધરાવતા જે પશુપાલકો છે તો તેમના જે પશુઓ છે તેમને બાંધવા માટે કેટલ શેડ એટલે કે એકડાળિયું બનાવવું હોય તેમજ પશુઓને પીવા માટેની પાણીની ટાંકી બનાવવી હોય તો ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તેના દ્વારા અગત્યની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કેટલ શેડ અને પાણીની ટાંકી બનાવવા માટેની સહાય આપતી યોજના કે જે યોજના અંતર્ગત પશુપાલકોને સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે મૂળ ગુજરાત રાજ્યમાં રહેતા અને અનુસૂચિત જાતિના જે પશુપાલકો છે તેઓને જ મળવાપાત્ર થશે। એટલે કે એસી કેટેગરીના જે પશુપાલકો છે તે પશુપાલકોને જ આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। સહાય વિશે વાત કરીએ કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે તો કે આ યોજના અંતર્ગત પશુપાલકોએ જે કેટલ શેડ અને પાણીની ટાંકી બનાવેલ છે અને તેમની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 75% લેખે સહાય આપવામાં આવે છે અથવા તો વધુમાં વધુ રૂપિયા 30,000ની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી અહીં પશુપાલકોને સહાય આપવામાં આવે છે। પરંતુ મિત્રો, અહીં શરત એ છે કે જે પશુપાલકો છે તેમની પાસે ગાય કે ભેંસ વર્ગના જે પશુઓ છે તે 2 પશુ કે તેના કરતા વધારે પશુ હોવા જોઈએ। જો 1 પશુ હશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતું નથી। અહીં ગાય કે ભેંસ વર્ગના 2 કે તેના કરતા વધારે પશુઓ પશુપાલક પાસે હોવા જોઈએ। વાત કરીએ મિત્રો અરજી વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2025-26 માટે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 9/5/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 9/5/2025 થી લઈ અને 15/6/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી પશુપાલકોએ પોતાની પાસે જ રાખવાની રહેશે। જ્યાં સુધી તમારા તાલુકા અથવા તો જિલ્લામાં આવેલ જે પશુપાલન વિભાગની કચેરી છે ત્યાંના જે અધિકારીઓ અથવા તો કર્મચારીઓ તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ ન માંગે ત્યાં સુધી તમારે કોઈ પણ જગ્યાએ ફોર્મની પ્રિન્ટ જમા કરાવવાની રહેતી નથી। જ્યારે મિત્રો તમારી પાસે ફોર્મની પ્રિન્ટ માંગવામાં આવે ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ તેમની સાથે જોડવાના રહેશે તેના વિશે વાત કરી લઈએ। તો કે અહીં મિત્રો તમે એસી કેટેગરીમાં આવો છો તે અંગેનો જાતિનો દાખલાની કોપી સાથે જોડવાની રહેશે। જો પશુપાલકો દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેમની કોપી સાથે જોડવાની રહેશે। રેશન કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક સાથે જોડવાનું રહેશે। હવે તમારે જે જમીન ઉપર કેટલ શેડ એટલે કે એકડાળિયું બનાવવાનું છે અને પાણીની ટાંકી બનાવવાની છે તે જમીન માટેના આધાર પુરાવાની કોપી સાથે જોડવાની રહેશે। ત્યાર પછી મિત્રો તમારી પાસે 2 કે તેના કરતા વધારે પશુ છે તે અંગેનો દાખલો તમારે સાથે જોડવાનો રહેશે। અને આ જે દાખલો છે તે તમારા ગામમાં અથવા તો નજીકમાં આવેલ જે દૂધ ઉત્પાદક સરકારી મંડળી છે અથવા તો ગ્રામ પંચાયત ખાતે જે તલાટી કમ મંત્રી હોય છે તેના દ્વારા આપવામાં આવેલો જે દાખલો છે તે દાખલો માન્ય ગણવામાં આવશે। તે સિવાય તમારે આધાર કાર્ડની કોપી સાથે જોડવાની રહેશે। તો જ્યારે તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ માંગે ત્યારે તેની સાથે આટલા ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારા તાલુકા અથવા તો જિલ્લામાં આવેલ જે પશુપાલન વિભાગની કચેરી છે તે કચેરી ખાતે તમારે ફોર્મની કોપી જમા કરાવવાની રહેશે। તો આવી રીતે મિત્રો પશુપાલન વિભાગની અગત્યની યોજના કહી શકાય કેટલ શેડ અને પાણીની ટાંકી બનાવવા માટેની સહાય આપતી યોજના કે જે યોજના અંતર્ગત પશુપાલકોને રૂપિયા 30,000ની સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।